સમય સંખ્યાઓનો ત્રીજો દાખલો એ આપણે કરીએ, બરોબર? કઈ ડ્રોઈંગ ની કઈ ત્રીજા વાળાને નથી લગભગ લેવાના, નહીં ને? ના, એલિમેન્ટરી ને ઈ છે ઈ ને. હા હા, કોમ્પિટિશન છે, પણ યા જે એલિમેન્ટરી ની છે ને એની છે. 1 મિનિટ, મારે રેકોર્ડિંગ શરૂ છે. સમય સંખ્યાઓમાં .19 બીજો દાખલો આપણે કરી લીધો, બરાબર? હવે ત્રીજો છે કે 4 સમય સંખ્યાના નામ લખો. ઋણ 2/7. ઓકે, ચાલો. ઋણ 2/7. એટલે શું કહે છે? પ્રશ્ન સમજો. તો એના 4 સમય સંખ્યા સમઅપૂર્ણાંક, બરોબર? એને ગુણ્યા 2/7 જે સંખ્યાથી ઉપર ગુણીએ, અંશને ગુણીએ એ જ સંખ્યાથી આપણે છેદને ગુણવાનો અને એ ધ્રુવ 4 તો 2 સપ્તમાંશની બીજી સમય સંખ્યા કઈ કહેવાય? તો કે ઋણ 4/14. જે સમઅપૂર્ણાંક છે બેટા, જેનું માઇક શરૂ હોય ને બંધ કરજો. એની સમાન સમય સંખ્યા. હવે આપણે એક શોધી, બરોબર? હવે આપણે બીજી શોધીએ. આ એના સમઅપૂર્ણાંક છે ને, જે એને આપણે શું કહેવાય? સમાન સમય સંખ્યા કહેવાય. છ ના છેદમાં 7/21, બરોબર? 4 દુ 8.
અને ઋણ 2 ના 7 10 ના 7 35. તો જો આ સંખ્યા છે ઋણ 2 ના છેદમાં 7 એની સમાન સમય સંખ્યા કઈ કહેવાય? તો આ બીજી આ ત્રીજી આ અને ચોથી આ. સમજાઈ ગયું? હવે એની જ રીતે આ છે 5 છે 3 કઈ કહેવાય? તો એના સમઅપૂર્ણાંક તમે 4 ગોતો એ 4 સમય સંખ્યા એની. તો સમઅપૂર્ણાંક કઈ રીતે આપણે ગોતી શકીએ? તો જે સંખ્યા સાથે આપણે અંશને ગુણવું હોય એ જ સંખ્યા સાથે આપણે છેદને ગુણીએ અને જે જવાબ મળે એ સમાન સમય સંખ્યા કહેવાય. જો 5 દુ 10 અને 3 દુ 6. 6 કેવા આવશે? ઋણ. શા માટે ઋણ આવશે? તો કે અહીંયા ઋણ સંખ્યા છે, અહીંયા ધન સંખ્યા છે એટલે જવાબ ઋણ આવે. ઓછા વત્તા ઓછા અને વત્તે વત્તે વત્તા. સમજાઈ ગયું? હવે આવી રીતે તમે કરી શકશો ને? હે? સંખ્યા રેખા દોરો અને નીચે આપેલી સંખ્યાઓનું તેના પર નિરૂપણ કરો. તો ઈ તમે કઈ રીતે કરશો? હવે જુઓ. આને હું ભૂસી નાખું છું, બરોબર? હવે શું કહે છે કે સંખ્યા રેખા દોરી અને સંખ્યા રેખા પર આ સમય સંખ્યાનું નિરૂપણ કરો. તો જુઓ 3/4 એનું સમય સંખ્યા રેખા ઉપર કઈ રીતે નિરૂપણ કરશું? આ સંખ્યા રેખા આપણે દોરી, બરોબર? એમાં અહીંયા 0 છે અને 1 ની વચ્ચે ભાગ પડે છે. હંમેશા સમય સંખ્યા છે એ અપૂર્ણાંક છે, પૂર્ણ છે નહીં. તો એના આપણે કેટલા ભાગ છે ઈ જોવાનું છે. 1 સુધીના આપણે કેટલા ભાગ પાડ્યા છે? તો કે 1 2 3 4 5 6 7 અને 8. 8 ભાગ કર્યા, બરોબર? જો 1 2 3 4 5 6 7 અને 8, બરોબર? હવે અહીંયા આપણે જોઈએ તો આ 8 ભાગ કર્યા ને એના આપણે નીકળી જાય છે 4 ભાગ કરીએ. 2 ભાગ થયા. હવે આ કેટલા ભાગ છે? તો કે 1 ના 4 ભાગ અને 4 ભાગમાંથી કેટલા ભાગ આપણે લેવાના છે? 3 ભાગ. જો આ 1 આ 2 તો અહીંયા આ કેટલા આવ્યા? 3/4 આવ્યા. સમજાણું તમને? લોલીપોપ બનાવ્યું. હંમેશા અપૂર્ણાંક કેવા હોય? તો નીચે છે ને એ કોઈ પણ વસ્તુના ભાગ હોય, કુલ ભાગ. ઈ રંગોટ ન બોલ. કોનું માઇક શરૂ છે અને એનામાંથી કેટલાનો ભાગ છે એ અહીંયા
અંશમાં આવે તો નીચે જે સંખ્યા છે એટલા ભાગ કરવાના અને એનામાંથી જેટલામાં ભાગ હોય આ છે એ 1/4 કહેવાય. બરોબર, આ 2/4 કહેવાય અને આ 3/4 કહેવાય. સમજાઈ ગયું? અને આ ભાગ છે એ શું કહેવાય? પૂરેપૂરો 1. ખ્યાલ આવી ગયો? એવી રીતે જો ઋણ 5/8 તો શું કરવાનું? જો આ ધન હતા, આ સંખ્યા આ અપૂર્ણાંક છે એ ધન અપૂર્ણાંક હતો. અહીંયા શું છે? આ ઋણ અપૂર્ણાંક છે એટલે ઋણ અપૂર્ણાંક ક્યાં આવે? સંખ્યા રેખા પર ડાબી બાજુ. તો અહીંયા 0 આવશે અને અહીંયા આપણે જુઓ અહીંયા ધન આ છે ઈ અશુદ્ધ અપૂર્ણાંક છે એટલે આપણે ના શુદ્ધ જ છે એટલે અહીંયા આપણે ઋણ 1 લેશું. હવે એના ભાગ કેટલા કરવાના છે? 8 ભાગ કરવાના છે. બરોબર, એટલે અહીંયાથી આપણે એના 8 ભાગ કરશું. 2 આ 1 2 3 4 5 6 7 અને 8. બરોબર, હવે એમાં આપણે જો આ પહેલો ભાગ છે ને એ આપણે 0/8 ગણશું. બરોબર, આ 1/8 આ ઋણ છે હો. ઋણ 2/8 ઋણ 3/8 ઋણ 5/8 આ ભાગ છે ઋણ 6/8 અને ઋણ 8/8. તો આપણે કયો ભાગ દર્શાવવાનો છે? ઋણ 5/8. તો આ ભાગ આપણે અહીંયા બતાવી શકીએ. સમજાઈ ગયું? હે, કઈ રીતના ભાગ કરવાના? હા હોય તો એ આપણને છઠ્ઠા ધોરણમાં આપણે શીખી ગયા છે કે ઋણ સંખ્યા છે એ શૂન્યની જમણી બાજુ ડાબી બાજુ દર્શાવવામાં આવે અને ધન સંખ્યા છે એ શૂન્યની જમણી બાજુ હોય. તો જુઓ અહીંયા શૂન્ય આ બાજુ આવ્યું, અહીંયા શૂન્ય ક્યાં આવે? અહીંયા. ખ્યાલ આવી ગયો? અને આ ધન અપૂર્ણાંક છે એટલે કે આ ધન સમય સંખ્યા છે. એને બીજી શું કહેવાય? ધન સમય સંખ્યા. અને આને કઈ કહેવાય? અહીંયા ઋણ છે એટલે આ ઋણ સમય સંખ્યા કહેવાય. આ સમજાઈ ગયો હોય તો હું આને ભૂસી નાખું. ભૂસી નાખું ને? ઓકે. હમીશ બાપાની સલાહ જાદુથી ગણતી હતી. જુઓ કે ઋણ 7/8 ભલે નિશાળે સમોસા ખાધા પણ એટલું તો લખતા. તો એને આપણે
અશુદ્ધ અપૂર્ણાંક છે કે કુલ ભાગ કરતા આપણે જાજા ભાગ લેવાના છે તો એને આપણે કઈ રીતે બતાવશું? જો ઋણ સમય સંખ્યા છે માટે આપણે એ ઋણ સમય સંખ્યા છે એ શૂન્યની ડાબી બાજુએ આવશે. તો આપણે શૂન્ય ક્યાં અહીંયા. હવે અશુદ્ધ અપૂર્ણાંક છે એટલે આપણે એના ઋણ 1 2 દેશું. બરોબર? કારણ કે કુલ ભાગ કરતા જાજા ભાગ છે. જો અહીંયા છે ને દર્શાવે એક વસ્તુના 4 ભાગ છે. ઈ બતાવે છે એક વસ્તુના ભાગ બતાવે છે. એવા કેટલા ભાગ લીધા છે એ બતાવે છે. તમે લઈ જાઓ સારી બોલાઈ જાય એટલે બધી તો એક વસ્તુના 4 ભાગ હોય એવા 7 ભાગ આપણે લેવાના છે. તો આ વસ્તુ આ 0 થી ઋણ 1 વચ્ચે આપણે 4 ભાગ કરશું. આની કાઢા કરો આ 4 ભાગ 1 2 3 ને 4. એવી જ રીતે 1 અને 2 ના પણ આપણે 4 ભાગ કરશું. બરોબર? એટલે કેવા થયા? 8 ભાગ થયા. આ કુલ કેટલા ભાગ થયા? 8. એ 0 થી ઋણ 2 વચ્ચે 8 ભાગ થયા. એ જુઓ આપણે આ બતાવીએ ને તો અહીંયા શું આવશે? ઋણ 0 8. આ જે 4 ભાગ છે એનામાંથી આ 0 4 1 ચતુર્થાંશ. આ 2 ચતુર્થાંશ. આ ના 4 અહીંયા આવશે એ પાંચમો ભાગ આવશે. 5 ચતુર્થાંશ. ને આ બધા કેવા છે? ઋણ. સમજાય કે? આ ઋણ 6 ચતુર્થાંશ. આ ઋણ 7 ચતુર્થાંશ અને આ ઋણ 8 ચતુર્થાંશ. સમજાઈ ગયું તમને કે એક વસ્તુના છે એવા કેટલા ભાગ આપણે લેવાના છે? હવે આ સંખ્યા રેખા ઉપર ક્યાં આવશે? ઋણ 7 આ છે ઈ આપણે સંખ્યા રેખા ઉપર આવી રીતે તમે બતાવી શકો. ખ્યાલ આવ્યો? ચાલો એના પછીનું જોવું છે. જો અશુદ્ધ અપૂર્ણાંક હોય તો આપણે ભાગ ઈ રીતે કરવા પડે અને શુદ્ધ અપૂર્ણાંક હોય તો એને ભાગ એવી રીતે કરવા પડે. હેલો સ્કૂલે એક મિનિટ સાંભળો. મારો ક્લાસ શરૂ છે ને મારે રેકોર્ડિંગ શરૂ છે પછી. બરોબર? તો આપણે આને કઈ રીતે બતાવશું? જો હું બધા દાખલા તમને સમજાવી દઉં છું એટલે તમને ખ્યાલ આવે. જો અહીંયા છે ને એ 7 અષ્ટાંશ છે. હવે જુઓ આ છે ને એ ધન સમય સંખ્યા છે. બરોબર?
એટલે એ ક્યાં આવશે? શૂન્યની જમણી સાઈડ આવશે. અહીંયા શૂન્ય આવશે અને અહીંયા 1 આવશે. હવે જુઓ કે 7 અષ્ટાંશ છે એટલે એ કેવો અપૂર્ણાંક છે? શુદ્ધ. એટલે 1 ના ભાગમાંથી જ આપણે જોવાનું છે. 1 ના કેટલા ભાગ છે? 8. તો અહીંયા આપણે 8 ભાગ કરશું. 1 2 3 4 5 6 7 અને 8. 8 ભાગની કેટલા ભાગ લેવાના છે? 7. એટલે તમે જુઓ કે અહીંયા 8 ભાગમાંથી 0 ભાગ અહીંયા છે. બરોબર? આ ભાગને 1 અષ્ટાંશ કહેવાય. આ 2 અષ્ટાંશ. આ 3 અષ્ટાંશ. આ 4 આ 5 અષ્ટાંશ. આ 6 આ 7 અષ્ટાંશ. અને આ અહીંયા 8 અષ્ટાંશ એટલે જુઓ કે 8 8 ઉડી જાય, અહીંયા 1 રહે એટલે 1 ભાગ પૂરો થઈ જાય છે. હવે એક વસ્તુના 8 ભાગ પાડ્યા છે, 1 ના 8 ભાગ પાડ્યા છે. એમાંથી આ છે ઈ પહેલો ભાગ છે, આ બીજો ભાગ છે, આ ત્રીજો છે, ચોથો છે, પાંચમો, 6 7 ને 8. બરોબર? તો આપણે કયો ગોતવાનો છે? એમાંથી 7 અષ્ટાંશ. તો આ ભાગ છે એને તમે 7 અષ્ટાંશ અહીંયા તમે દર્શાવી શકો. જો આ બધું કરતા જજો સાથે તો તમને ખ્યાલ આવશે. સમજાય ગયું? તમારી બુકમાં આ કરતા જાજો તો પછીનો દાખલો તમારે ગણવો હોય તો એ તમે ગણી શકો. જો આનું રેકોર્ડિંગ હું છે ને તમને તમારા ગ્રુપમાં મૂકું છું એટલે તમને ખ્યાલ આવી જશે કે આ કઈ રીતે આ દાખલો ગણેલો છે. સમજાઈ ગયું? મિસ હા બોલો ને બેટા. મિસ 8 અને 45 વિજ્ઞાન લેક્ચર છે. હા ટાઈમ થઈ ગયો? ઓકે, કાઈ વાંધો નહીં. ચાલો આપણે અહીંયા પૂરું કરીએ. બરોબર? અને મિસ તમારો એવું છે? મારો છે તો મારો રહેવા દેજો. મારા પર